હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે આલુ ટિક્કી. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. આલુ ટિક્કી બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. આપણે પેલા બટેકા લીધા છે એને આપણે 2 પીસ કરી નાખશું. તો હવે આપણે બટેકાને બાફવા મૂકી દઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું. આપણા બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે મરચાં લીધા છે એને આપણે કટિંગ કરી નાખશું. મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે આદુ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખીશું. આપણે લીલા ધાણા લીધા છે એને પણ આપણે કટિંગ કરી નાખીશું. આપણી કોથમરી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ડુંગળી લીધી છે અને આપણે કટિંગ કરી નાખીશું. થઈ જશે કમ્પ્લીટ. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે બટેકાને ખોલી નાખશું. ખોલાઈ ગયા છે એટલે એનો બહુ કરી નાખશું. માવો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અંદર પાવડર એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, આખું જીરું, આપણે કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું. લીલા મરચાં એડ કરી દઈશું.
કટિંગ કરેલું આદુ, ડુંગળી લીધી છે કટિંગ કરેલી, એ પણ આપણે એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરી દઈશું. આપણે બધા મસાલા એડ કરી દીધા છે. હવે આપણે મિક્સ કરી નાખીશું. તો માવો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ટીકી બનાવી નાખવાની છે. આપણે ટીકી આકાર આપી દઈશું. બધી ટીકી આપણે ટીકી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેવું. આપણે જે ટીકી બનાવી છે એટલે મેંદાના લોટમાં આપણે કોટિંગ કરી નાખશું. આપણે તળાવાઈ ટીકી ચલાવી દીધી છે. તમે જોઈ શકો છો. પછી થોડીક ટીકી બળી જાય એને પણ થોડીક તળાવવાની. તો ફાઇનલી મિત્રો આપણે આલુ ટીકી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા આપણે વિલેજ રસોઈ બોય સાથે.